નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે. હું છું આપની સાથે રાધા. તાજેતરમાં કોંગ્રેસનું અમદાવાદમાં અધિવેશન યોજાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિવેશન દરમિયાન ગુજરાતમાં પક્ષને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખુદ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખની નિમણૂક માટે 15મી એપ્રિલે ગુજરાત આવવાના છે અને દિલ્હીના 3 નેતા અને ગુજરાતના 1 નેતા એમની સાથે હાજર રહેશે અને જિલ્લા પ્રમુખ માટેની સેન્સ તેમના દ્વારા લેવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ મજબૂત બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, જેમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરની જાહેરાત કરવામાં આવી. ઓબ્ઝર્વરમાં એઆઈસીસીના 43 જેટલા ઓબ્ઝર્વરની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના 183 ઓબ્ઝર્વર પણ પસંદગીમાં હાજર રહેનાર છે, જેમાં પ્રદેશના 4 ઓબ્ઝર્વર અને 1 એઆઈસીસી ઓબ્ઝર્વરનું ગ્રુપ પણ આખું તૈયાર કરવામાં આવશે. ત્યારે 15 એપ્રિલના રોજ મોડાસામાં 3 વાગ્યે તમામ ઓબ્ઝર્વરની બેઠક મળનાર છે અને રાહુલ ગાંધી ત્યાં પોતે હાજરી આપનાર છે. આ ઉપરાંત 2 થી વધારે નેતાઓની યાદી પણ તૈયાર થઈ ગઈ છે. જ્યારે મૂળમાં શું છે એનું પાર્ટી દ્વારા મનોમંથન કરવામાં આવે છે, ત્યારે રજૂઆત નેતાઓ દ્વારા એવી પણ કરવામાં આવે છે. તમામ અલગ અલગ મુદ્દાઓને લઈને ચકાસણી કરવામાં આવી અને ક્યાં બાકી રહી ગયું છે, ક્યાં ઘટી રહ્યું છે ગુજરાતમાં કોંગ્રેસના આવવાને લઈને. ત્યારે મૂળમાં શું છે અનેક વાત પર 2 દિવસ ચર્ચા થઈ 8 અને 9 તારીખે. ત્યારે ચૂંટણીને લીધે નેતાઓ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે આંતરિક ચૂંટણી જે કરવામાં આવી રહી છે તેના કારણે આંતરિક વિખવાદ થઈ રહ્યો છે અને અનેક નેતાઓ આખરે કંટાળી પક્ષ છોડી દે છે અને તેઓ ભાજપમાં ચાલ્યા ગયા છે. યુવા કોંગ્રેસ તથા એનએસયુઆઈ પ્રદેશના અને જિલ્લાના હોદ્દાઓ પરથી રાજીનામું આપી તેઓ ભાજપમાં જોડાયા હોય તેવા 500 થી વધારે શક્તિશાળી યુવા નેતા છે જે કોંગ્રેસે ગુમાવ્યા છે. તો એના મૂળમાં શું છે જે છેલ્લા 10 વર્ષમાં માત્ર ગુજરાતમાંથી ગયા છે. આટલી મહેનત કર્યા બાદ પ્રદેશ પ્રમુખ બનનારી વ્યક્તિ પોતાની પાંખના જિલ્લા કે શહેરના પ્રમુખને કોઈ જવાબદારી સોંપવા માટે સૂચના આપે છે તો એને બિલકુલ ગણકારતા નથી. એવી પણ ફરિયાદ, એવી પણ રાવ તેમના દ્વારા કરવામાં આવી છે, કારણ કે જિલ્લા કે શહેર પ્રમુખ સામેના જૂથનો હોય છે. ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે આ બંને યુવા સંગઠનોના પ્રદેશ પ્રમુખ દાદ નહોતા આપતા, કારણ કે એકબીજા પર જૂથ સામસામે આવતા હતા. અંદરના અંદર જૂથવાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારની સમસ્યા ઉદ્ભવતી હતી, જેના કારણે અત્યાર સુધી મુશ્કેલીનો તેઓ સામનો કરતા હતા તેવી રજૂઆત પણ ક્યાંક કરવામાં આવી છે. આ જૂથવાદના કારણે સંગઠનો વચ્ચે સંકલનો તૂટે છે અને અંતે કોંગ્રેસના મુખ્ય સંગઠનને માર પડે છે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે આટલી વાત છે જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. અને ત્યારે સવાલ થાય છે કે આટલા પ્રયત્નો કરવામાં આવ્યા, આટલા વર્ષો વીતી ગયા, આટલા પ્રયત્નો પછી પણ ગુજરાતમાં કોંગ્રેસને અસ્તિત્વ ટકાવવાના પ્રયાસમાં જનતાનો સાથ મળશે કે કેમ? કોંગ્રેસ કહે છે કે એમના નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. આવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો પછી આ આક્ષેપનું સત્ય શું છે? કોંગ્રેસની હાર માટે વિચારધારા જવાબદાર છે કે પછી કોંગ્રેસની હાર માટે કોંગ્રેસના જ નેતાઓ જવાબદાર છે? એ પણ એક સવાલ થઈ રહ્યો છે. અને ભાજપ માટે કામ કરનારા નેતા, કોંગ્રેસમાં એ નેતા કોણ છે જેવી વાત કરવામાં આવી છે. તો આખરે કોણ છે જેના કારણે આખા પક્ષને આટલો મોટો ફટકો પડી રહ્યો છે? ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસનો રોડ મેપ શું છે? અને પક્ષની આંતરિક ચૂંટણીના લીધે જૂથવાદ ઉભો થયો છે, આ વાત કરવામાં આવી તો એ વાતમાં કેટલી સત્યતા છે? આ તમામ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. ત્યારે બેઠક યોજાય છે 8 અને 9 તારીખ. ઘણી બધી વસ્તુ, ઘણા બધા મુદ્દા પર મહામંથન થાય છે, મનોમંથન તેમના દ્વારા કરવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી દ્વારા. અને 30 થી 35 વર્ષ જેટલો લાંબો સમયગાળો લોકોના દિલ પર રાજ કેમ ન કરી શક્યા, સત્તાના સિંહાસન પર ન આવી શક્યા, જેને લઈને અનેક સવાલોનો જવાબ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ આ તમામની વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક ચૂંટણીની વાત પણ સામે આવી છે. કેટલાય નેતા કે જે જૂથવાદ અંદર અને એના કારણે તેઓ આગળ નથી આવી શકતા અને એના કારણે છેલ્લે આ પ્રકારનો અન્યાય સામે આવીને ઉભો રહી જાય છે જેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. ત્યારે આખી જે એક મિટિંગ કરવામાં આવી સીડબ્લ્યુસીની આ બેઠક અને બેઠકનો આખો જેમાં કોંગ્રેસ દ્વારા રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. 2027ની ચૂંટણી આવી રહી છે, એમાં
લોકોના દિલ પર રાજ કરવા માટે અથવા તો સત્તાના સિંહાસન પર ફરી એકવાર બેસવા માટે તેમના દ્વારા શું રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, આગળ વધવા માટે, વધારે સીટો મેળવવા માટે શું રોડમેપ છે, પક્ષની આંતરિક ચૂંટણીના લીધે જૂથવાદ વધી રહ્યો છે, જૂથવાદ ઉભો થઈ રહ્યો છે તેવી પણ વાત રજૂ કરવામાં આવી છે। આ સાથે એ પણ છે કે કેટલાક ભારતીય જનતા પાર્ટીમાં એવા નેતાઓ છે જે કોંગ્રેસના નેતા છે જે એમના માટે કામ કરી રહી છે, એટલે બી પાર્ટી તરીકેની આખી એક કામગીરી થઈ રહી છે તેવા આક્ષેપો લાગ્યા છે। તો પછી આ આક્ષેપનું સત્ય શું છે, આ તમામ વસ્તુ રજૂ થઈ એનું એક ચિત્ર શું ઉભરીને આવી રહ્યું છે, એ અલગ અલગ જગ્યા પરથી આ વસ્તુને જાણવાના પ્રયત્ન કરીશું। કેડર બેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહે છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા એ રીતે કામ કરવામાં આવી રહ્યું છે, એ શિસ્તબદ્ધતાથી કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે કોંગ્રેસમાં પણ આ વખતે જે પ્રદેશ પ્રમુખની અથવા તો પ્રમુખની જે વરણી કરવા જઈ રહ્યા છે ત્યાં પણ તેમના દ્વારા એવા નિયમો રાખવામાં આવ્યા છે, કડક નિયમો બાદ જ તેઓ ત્યાં એ સત્તા પર અથવા તો એ સિંહાસન પર જે તે વ્યક્તિને બેસાડશે। એટલે અહીંયા પણ હવે એ ટફ કોમ્પિટિશનમાંથી પસાર થઈ અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ એક ખુલ્લો થશે એ પ્રકારની પરિસ્થિતિ આખી ઊભી થઈ છે। તો એને આખું રોડમેપ શું છે અને આ બધા પ્રયત્નો કરવામાં આવ્યા, આ બધા પ્રયત્નો પછી કોંગ્રેસને અસ્તિત્વ ટકાવવાના પ્રયાસમાં જનતાનો સાથ મળશે કે કેમ, લોકો ફરી એકવાર એમના પર વિશ્વાસ મૂકશે કે કેમ, એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં। અને મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું। ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસથી મીડિયા કોર્ડિનેટર આપણી સાથે જોડાયા છે, સુનિલભાઈ જોશી વરિષ્ઠ પત્રકાર તેઓ પણ આપણી સાથે જોડાયા છે, પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક છે, પ્રદ્યુમનસિંહ સરવૈયા જેઓ પણ આપણી સાથે જોડાયા છે, વશિષ્ઠ શુક્લ વરિષ્ઠ પત્રકાર છે જેઓ પણ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં। શરૂઆતમાં વશિષ્ઠ શુક્લ સર આપનાથી કરવી છે, આપને પૂછવું છે કે કોંગ્રેસની હાર માટે વિચારધારા જવાબદાર કે પછી તેના નેતા જવાબદાર, આ બધા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે શું ફરી એકવાર જનતાનો સાથ મળશે, શું લાગી રહ્યું છે આ તમામ મુદ્દા પર આપને? સર અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે। આજ સવાલની સાથે પ્રદ્યુમનભાઈ મારા આપની પાસેથી આ વસ્તુ પૂછવી છે, આપની પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? 125 વર્ષ જૂની પાર્ટી વિચાર, વિઝન અને નેતૃત્વથી ભટકી ગઈ છે, ચોક્કસ છે, વિચારધારાથી ભટકી ગઈ છે। બદલતા સમય સાથે, બદલતા રાજકીય સમીકરણોની સાથે પોતાનામાં બદલાવ લાવી શકી નથી, એને લીધે અત્યારે જે કોંગ્રેસની આજે હાલત છે એ સમયસર જાગૃત નહીં થવાનું એક કારણ છે। ક્યાંક ને ક્યાંક નેતૃત્વમાં પણ ખામી, જૂથબંધી એવા અનેક કારણો છે। અને હમણાં જે અધિવેશનમાં વાત થઈ, સમર્પણ, સંકલ્પ અને સંઘર્ષના જે થીમ ઉપર એમનું અધિવેશન થયું હતું, હવે આ ત્રણેય બાબતો તે પક્ષમાં પોતાનામાં અંદર ખામીઓ છે, ગેરહાજરી છે, એ સમર્પણ, સંકલ્પ ને સંઘર્ષ આ ત્રણેયની જરૂર છે। અને સાથે સાથે વૈચારિક જે દ્રઢતા, વૈચારિક જે પ્લાનિંગ એની પણ જરૂર છે, એ ક્યાંક ને ક્યાંક એની ગેરહાજરી દેખાય છે। અને વાત કરીએ તો સૌથી મોટી વાત કરીએ તો જો કોંગ્રેસ જે ગાંધી પરિવારના નેતૃત્વ વગર અસ્તિત્વ ધરાવી શકતે એમ નથી, તો બીજી બાજુ બહુમત વોટર છે દેશનો, એ ગાંધી પરિવારને સ્વીકારવા તૈયાર નથી, એ ગાંધી પરિવાર સાથેના કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી। એટલે કોંગ્રેસે હવે એ પણ નક્કી કરવાની જરૂર છે કે ગાંધી પરિવારનો રોલ પક્ષમાં અને દેશમાં કેટલી માત્રામાં હોવો જોઈએ, જેથી કરીને અન્ય નવા યુવાનોને પણ પોતે આમાં સમાવી શકે। અને ગુજરાતની જો વાત કરીએ તો મોદીજીનો સુવર્ણકાળ એક રીતે જોઈએ તો ચાલુ થયો છે, એ માટે પણ કોંગ્રેસની નબળી નેતૃત્વ કે પછી રાહુલ ગાંધીનો કોંગ્રેસમાં જે નેતા તરીકેનું હોવું એ મોદીજીની માટે પણ મોટો પ્લસ પોઈન્ટ છે। અને ગુજરાતની વાત કરીએ તો જે રીતે પાટીદાર નેતૃત્વને બીજેપી જે રીતે આગળ કરે છે, જે સવર્ણ જે રીતે જ્ઞાતિ સમીકરણો છે એમાં સવર્ણને જનરલી વધારે આગળ કરે છે, તો સામે જે અન્ય ત્યાર પછીના જે જાતિ સમૂહ જોઈએ તો
કોળી, ઠાકોર અને ક્ષત્રિય. તો એમાંથી પણ એમને કોઈ સીએમ ચહેરો આગળ કરવો જોઈએ અને એમને પહેલા તો નેતૃત્વ આપવું જોઈએ, કામ કરવાનો એને સ્પેસ આપવી જોઈએ. તો કદાચ ગુજરાતમાં કોઈ એક જે તે સમૂહને પોતાને કોઈ નવું નેતૃત્વ નજર આવે અને એ કદાચ એ બાજુ ખેંચાય, કોંગ્રેસ બાજુ, એવા સમીકરણો ઉભા થાય. પરંતુ કોંગ્રેસ એ પણ કોઈ વૈચારિક રીતે કરી શકતું નથી. અને બીજી રીતે જોઈએ તો જે દુનિયાભરમાં પરિવર્તનો થઈ રહ્યા છે, રાષ્ટ્રવાદના જે પરિવર્તનો થઈ રહ્યા છે વૈચારિક રીતે, ફ્રાન્સ, જર્મન અને યુએસએ, એમાં પણ થઈ રહ્યા છે. એ જ રીતના પરિવર્તનો દેશમાં પણ થઈ રહ્યા છે. અને ભારતની જે બદલતી હવા છે, રાજકીય બદલતી હવા, એને કોંગ્રેસ સમયસર ઓળખી નથી શક્યો. અને જે રીતે પોતે મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યો છે અને ભૂતકાળમાં જોઈએ તો કોંગ્રેસે એવા અનેક કામ કર્યા છે. શાહબાનો કેસમાં, પછી અયોધ્યા મંદિરના તાળા ખોલવામાં, પછી બાબરી મસ્જિદ પડી એ કોંગ્રેસના કાળમાં જ પડી હતી, અને વકફ બિલ આવ્યું એ પણ કોંગ્રેસના કાળમાં, અને માર્કેટ જે ફ્રી માર્કેટ, ઓપન માર્કેટ થયું મનમોહન સિંહની સરકારમાં. આવી અનેક સારી બાબતો કોંગ્રેસના કાળમાં થઈ છે. પરંતુ એનો ફાયદો કોંગ્રેસ વોટમાં બદલાવવામાં લઈ શક્યો નથી. એની પબ્લિસિટી કે જે કોઈ એનું નેતૃત્વ કે પ્રજા સુધી પહોંચવામાં એ ફાયદો નથી લઈ શક્યો. અને દરેક ફાયદો જે તે પ્રાદેશિક પક્ષો લઈ રહ્યા છે. કે યુપીમાં અને બિહારમાં અને મહારાષ્ટ્રમાં જોઈએ છીએ કે કોંગ્રેસની હાલત ખરાબ છે. આ જે લઘુમતી સમાજ કે દલિત સમાજ કે જે કોઈ એને કાર્યો કર્યા છે એનો સંપૂર્ણ વોટર એનો નથી. એટલે એને અનેક બાબતે આત્મમંથન કરવાની જરૂર છે. અને ખાસ તો નવી નેતૃત્વ, નવી યુવા નેતાગીરીની જરૂર છે. અત્યારે જો સચિન પાયલોટ છે, પ્રિયંકા ગાંધી છે, અને ભૂતકાળમાં પણ બીજા અનેક યુવાનો છોડી ગયા. જે રીતે રાહુલ ગાંધીનું વધારે પડતું મહત્વ પાર્ટી રાખી રહી છે, જેને લીધે પાર્ટીને અનેક બાબતોનું નુકસાન થઈ રહ્યું છે. ઓકે. વશિષ્ઠ સર, હવે ફરી એકવાર આપની પાસે આ મુદ્દો, આપને શું લાગી રહ્યું છે? આપની શું પ્રથમ પ્રતિક્રિયા? મને એમ લાગે છે કે આ 2 દિવસના અધિવેશનમાં જે રીતે કોંગ્રેસ પાર્ટીએ જે ઈચ્છા વ્યક્ત કરી છે, જે વિલિંગનેસ વ્યક્ત કરી છે, એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે હંમેશા આવકાર્ય હોય છે. પરંતુ મને એમ લાગે છે કે જો ખાસ કરીને જો ગુજરાત માટેની વાત કરવાની હોય તો સૌથી પહેલા તો કોંગ્રેસ માટે આ ખૂબ જ મહેમત ટાસ્ક બની રહેવાનું છે. કારણ કે મને એમ લાગે છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ જ્યારે પબ્લિક ડોમેનમાં સક્સેસ મેળવવી હશે તો 3 દાયકા સુધી જ્યારે કોંગ્રેસ પાર્ટી બહાર છે, સત્તાથી બહાર છે, સત્તાના વનવાસમાં છે, તો સૌથી પહેલા તો એમણે પાછળની ફૂટપ્રિન્ટને ભૂસવી પડશે અને નવી ફૂટપ્રિન્ટ ઊભી કરવી પડશે. અન્યથા અત્યાર સુધીની જે સ્થિતિ છે તેમાં પાછલા તમે 3 દાયકાની પરિસ્થિતિ જોઈ લો. કોંગ્રેસના તમામ નેતાઓએ જે રીતે કોંગ્રેસની ગોળ ખોદવામાં કશું જ બાકી નથી રાખ્યું, એ આજે તમે જે 20 વર્ષ પહેલા નેતા જોતા હતા એ જ નેતાઓ આજે પણ છે. અને એ લોકો સતત મનમાની કરે જાય છે. કોંગ્રેસના જે કર્મઠ કાર્યકરો છે, જે આજે પણ આટલા વર્ષો સુધી એ લોકો સત્તાથી બહાર છે, તેમ છતાં પણ તેઓ કોંગ્રેસની વિચારધારાથી જોડાયેલા છે. પરંતુ કમનસીબે તે લોકો આજે કોંગ્રેસની ઓફિસનો દાદર સુદ્ધા ચડવા તૈયાર નથી. તો રાહુલ ગાંધીએ જે વાત કરી છે એ 100% સાચી વાત છે. પરંતુ હું આપને ફ્લેશબેકમાં લઈ જાઉં. 2022માં વિધાનસભાના ઇલેક્શન પહેલા દ્વારકામાં ચિંતન શિબિર થઈ. જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો સતત ભારતીય જનતા પાર્ટીમાં એમની કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં જઈ રહ્યા છે, એનાથી હવે કોંગ્રેસની નેતાગીરીમાં પણ એક ફ્રસ્ટ્રેશન લેવલ આવી ગયું છે. ફ્રસ્ટ્રેશન લેવલ ઉપલા લેવલે છે, એનાથી બમણું ફ્રસ્ટ્રેશન લેવલ નીચલા કાર્યકરોમાં છે. એ પાછળનું કારણ એ છે કે જ્યારે તમે વર્ષ સુધી તમે સત્તાથી બેદખલ થઈ જાઓ છો ત્યારે સત્તાનો નશો એ બહુ અલગ પ્રકારનો હોય છે. અને આજે હું આપને ગેરંટી સાથે ઓન રેકોર્ડ વીટીવીના મહામંથનમાં એવું કહી રહ્યો છું કે ગ્રામ પંચાયતથી માંડીને નગરપાલિકાથી માંડીને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં જેટલા પણ કોંગ્રેસી નેતાઓ છે એ લોકો કોઈને કોઈ રીતે આ ભારતીય જનતા પાર્ટી શાસિત જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં કોન્ટ્રાક્ટ મેળવી ને પોતાનું આજીવિકા
પોતાનું રાજકીય અસ્તિત્વ મેળવી રહ્યા છે. તો એનો મતલબ એવો થયો કે તમારે ફાયદો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જ્યાં ભારતીય જનતા પાર્ટી બેઠી છે એની પાસેથી પણ લેવો છે અને તમારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે લડવાનું પણ છે. હવે આ હસવું પણ છે, લોટ પણ ફાંકવો છે. તો આવું કેવી રીતે પોસિબલ થશે? એટલે કોંગ્રેસ પાર્ટીએ આજે શરૂઆત કરી છે તેમાં સૌથી પહેલી તો એ પાછળની જે ફૂટપ્રિન્ટ છે એને ભૂસી નાખવી પડશે અને તો જ સફળતા મળશે. કારણ કે દ્વારકામાં જે રીતે રાહુલ ગાંધીએ ચિંતન શિબિરમાં એવું કીધું હતું કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં જવું હોય એ લોકો જઈ શકે છે, પરંતુ એ સિલસિલો આજ સુધી અટક્યો નથી. તો હવે જયારે 2 દિવસના અધિવેશનમાં જે વાતો થઈ છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. એનું કારણ છે કે તમે જયારે જિલ્લા પ્રમુખ માટેની પણ જે વાતો થઈ કે ભાઈ જિલ્લા પ્રમુખની એક પાવર હવે એક અલગ લેવલનો આવવાનો છે. અત્યાર સુધી જિલ્લા પ્રમુખને કોઈ પૂછતું નહોતું. અમે વડોદરાની જ વાત કરી લો, બરાબર. વડોદરાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોંગ્રેસનું જે અસ્તિત્વ નેસ્તનાબૂદ થઈ ગયું છે. તેમ છતાં પણ જો પાર્ટી હવે નવે સિરેથી શરૂઆત કરવા માંગે છે તો મને એમ લાગે છે કે દેર આયે દુરસ્ત આયે. ઓકે ઠીક છે. સુનિલભાઈ, આ મુદ્દા પર આપને શું લાગી રહ્યું છે? એક નવી શરૂઆત, આ શરૂઆત કઈ દિશામાં જઈ રહી છે? આપની પ્રતિક્રિયા શું? કે લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત થઈને એ આપણે મીડિયાએ આવકારવું જોઈએ. કારણ કે કોઈ પણ એક પક્ષ છે એ સતત બહુમતી મેળવતો જાય, સતત સત્તા મેળવતો જાય. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 2014થી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું શાસન છે. તો સત્તાનો જે નશો છે એ ક્યાંક ને ક્યાંક શાસક પક્ષ અને તેમના કાર્યકરો નેતાઓમાં આવી જાય છે. એમને રોકવાની જ આ લોકશાહીની વ્યવસ્થા છે કે વિરોધ પક્ષ મજબૂત થાય. અને ગુજરાત તરફ રાહુલ ગાંધીએ નજર માંડી છે એ ખૂબ જ આવકારદાયક છે. પરંતુ હવે આપણે પત્રકાર તરીકે હું તમને આજની સ્થિતિની વાત કરું કે કોંગ્રેસમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ આપણને પછી અસર કરવાના છે. અત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અસર કરે છે. એટલે હું સ્ટુડિયોમાં આવતા પહેલા મેં અડધો કલાક હોમવર્ક કર્યું છે અને મેં કોંગ્રેસના જે મારા જૂના નેતાઓ છે બધા જેમના સંપર્કમાં છું એમની સાથે વાત કરી. તો ક્યાંક ઊંધા ગણેશ બેઠા છે ને એમની થોડીક આપણે વાત કરીએ કે ભાષણો તો બહુ થયા, હકીકતમાં શું કામ થયું? તો આની જે કમિટી છે ને એના એક પેરામીટર્સ નક્કી થયા છે. જે ઓબ્ઝર્વર 185 ઓબ્ઝર્વર જે છે એ કઈ રીતે પસંદ કરવા જિલ્લા અને શહેર લેવલે. તો એ જે એની પરિપાટી છે એટલે કે જે માપદંડ છે એમાં પૂર્વ એમએલએ, વર્તમાન એમએલએ અને એવી જ રીતે ઓબીસી ફલાણા દીકરા મોરચાઓના પ્રમુખોને પસંદ કર્યા. જે ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે આ બધી ફૂટેલી તોપો છે. ભારતીય જનતા પાર્ટીના લોકો આની પસંદગી થાય છે ને એટલે એ આનંદ અનુભવે છે. એમને જે સ્થાનિક લેવલે દાખલા તરીકે રાજકોટના નેતાઓ હોય તો એમને ખબર પડે કે વસરભાઈ સાગઠિયા અને ઇન્દ્રનીલભાઈ છે એ આ પાછા આ કમિટીમાં આવે છે તો એમને ખબર છે કે આમને તો આપણે ભૂતકાળમાં આપણે હરાવી ચૂક્યા છીએ ને આ લોકોનો બેઝ ગુમાવી ચૂક્યા છે. એ લોકો ફરીને મેદાનમાં આવશે તો આપણી ભાષામાં કહીએ તો નવી બોટલમાં જૂનો દારૂ આવે. એવી જ રીતે કોંગ્રેસના નેતાઓ કહે છે કે આમાં તો ફરીને જૂથવાદ દેખાય છે કે ભાઈ એ જ લોકો નક્કી કરવાના હતા. એમણે તો આ 30 વર્ષ આપ્યા, તમે 30 વર્ષમાં પૂર્વ નથી કરી શક્યા. તો પક્ષનો આમાં શું એમાં નવો તમે ફેરફાર કરશો? સંગઠનને તમારે કાર્યાન્વિત કરવું છે પણ એ જૂના ટૂલ્સથી જ કરો છો. તમારી કરવત ન ચાલતી હોય તો કરવતને તમે બદલો. તો એ તો તમારે કરવું નથી તો એ પરિવર્તન નહીં આવે. બીજી વાત કે સંગઠન ભલે બનાવો તમે પણ સંગઠન સાથે જેમ ભારતીય જનતા પાર્ટી પાસે આરએસએસ ની થિંક ટેન્ક છે એવી કોંગ્રેસે સાથે સાથે કરવાની કે ચૂંટણી સમયે કરશે? ચૂંટણી સમયે જયારે એ મેદાનમાં આવે છે ત્યારે આ જ મુદ્દાઓ ઉપર હારી જાય છે. લોકોનો બેઝ ઉભો કરવો પડે, લોકમત ઉભો કરવો પડે. તો એના માટે લોક પ્રશ્નો માટે લડવા માટે તાલુકા, જિલ્લા, ગ્રામ્ય કક્ષાએ એમની પાસે કેડર બેઝ આખી અલગથી એક સ્ટીરિંગ કમિટી હોય ને એ તમામ કાર્યક્રમો છે. દાખલા તરીકે આજની તારીખમાં કહી કે ભ્રષ્ટાચારનો મામલો છે, બરોબર છે, આ કર્મચારીઓની ભરતીઓનો મામલો છે, દાખલા તરીકે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની મામલો છે. તો અત્યારે એ બધું એક્ટિવિસ્ટો ચલાવે છે. ક્યાં કોંગ્રેસ, ક્યાં ચિત્રમાં?
તો કા મીડિયા ચલાવે છે. તો કોંગ્રેસે એક એવી સ્ટીયરિંગ કમિટી બનાવવી જોઈએ કે 20 જણાની કેટલાની સ્ટીયરિંગ કમિટી હોય અને 24 કલાક રાજ્ય સરકારની જે ઉણપો છે અને લોકોને જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક પીડે છે એ વસ્તુને રસ્તા ઉપર આવીને વ્યક્ત કરવી પડશે. રાજકોટના ટીઆરપી કાઉન્ટની વાત હું આ વખતે કરીશ કે ટીઆરપી કાઉન્ટ એનો વિરોધ છે ટોચની કક્ષાએ, અને કોંગ્રેસે કાર્યક્રમ આપ્યો હતો રાજકોટ બંધનો. એ ખૂબ જ પ્રોત્સાહક બાબત હતી કે ભલે 25% દુકાન બંધ રહી, ભારતીય જનતા પાર્ટી ખુલ્લું રહે એ માટે મેદાનમાં આવી હતી અને કોંગ્રેસે બંધ રહે તો એમણે હાથ જોડ્યા તો લોકોએ બંધ. ઓકે, ઠીક છે, થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ. હેમાંગભાઈ, હવે આપની પાસે જે આક્ષેપ થઈ રહ્યા છે કોંગ્રેસમાં જ ભાજપની બી ટીમ, આક્ષેપનું સત્ય શું? આપની શું પ્રથમ પ્રતિક્રિયા અને શું કહેવું? જો સૌ પ્રથમ તો દરેકે દરેક જે પેનલિસ્ટે વાત કરી તેઓ રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે અને તેમની વાત જે છે એ અમે હંમેશા ફીડબેક સ્વરૂપે લઈએ છીએ. એટલે એમની વાત જે છે એને એક પણ ને હું નકારતો નથી અને અમે ફીડબેક લઈએ છીએ. અને એમની વાતનો પહેલા જવાબ હું 2 લાઈનમાં આપું છું कि यहाँ तहजीब भी बिकती है, यहाँ फरमान भी बिकते हैं, तुम दाम तो फेंको यारो, यहाँ ईमान भी बिकते हैं. હવે જે ઈમાન વેચવા વાળા હતા એ લોકો ગયા. હવે અમારે તો શરૂઆત કરવી પડે. આ 2 દિવસનું જે રાષ્ટ્રીય અધિવેશન થયું એના 2 મહિનામાં રાહુલ ગાંધીજી 2 વખત આવીને ગયા. 2 વખત રાહુલ ગાંધીજી આવીને ગયા. અહીંયા રાષ્ટ્રીય અધિવેશન તમે વિચાર કરો, અમારી સરકાર હતી સિમલામાં, સરસ મજાની ઠંડીના વાતાવરણમાં સરકારના અંદર છાયાની અંદર અમે સિમલામાં કરી શકતા હોત. હૈદરાબાદ ની અંદર અમારી સરકાર હતી, તેલંગાનામાં અમે ત્યાં કરી શકતા હોત. અમારી સરકાર કર્ણાટકામાં હતી, અમે ત્યાં કરી શકતા હોત. અન્ય જગ્યા ઉપર કરી શકતા હોત. પણ અમારા મોવડી મંડળે CWC ની મીટિંગ અને અધિવેશન છે એને ગુજરાતમાં રાખ્યું. કારણ કે અમે ગુજરાત માટે ખાસ કરીને જ્યારે સરદાર સાહેબના જન્મ જયંતિના 150 વર્ષ પૂરા થતા હોય અને ગાંધીજીને જ્યારે કોંગ્રેસની અંદર એના પ્રમુખ બને 100 વર્ષ પૂરા થતા હોય ત્યારે અમે આ CWC ની મીટિંગ છે એ સરદાર સ્મારકમાં 8મી તારીખે રાખી હતી. આ એ જ સરદાર સ્મારક છે કે જેની અંદર સરકારે ગ્રાન્ટ આપવાની બંધ કરી દીધી છે. અમને સરકાર કહે છે કે તમે સરદારના સ્ટેચ્યુ ઉપર ગયા કે નથી ગયા, પણ તમે કોઈ વખત નરેન્દ્ર મોદીજી કે ભૂપેન્દ્રભાઈ સરદાર સ્મારકમાં આવ્યા છે? અમદાવાદમાં જ છે જ્યાં સરદારની ઘડિયાળ, સરદારના કપડા, સરદાર સાહેબની ખુરશી, એની એટલી બધી વસ્તુઓ ત્યાં રહેલી છે. એના દર્શન કરવા કોઈ માટે આવ્યા? અહીંયા અમે CWC 1 વાર નહીં 2 વાર કરી. અમિત ચાવડા સાહેબ અમારા પ્રમુખ હતા ત્યારે કરી અને અત્યારે આદરણીય શક્તિસિંહજી ગોહિલ છે ત્યારે અમે CWC કરી. CWC ની અંદર બધા ઠરાવો થયા અને બીજા દિવસે હેકડે ઠાઠ મેદની નથી કરવાની, અમારે ડિસિઝન પર્સન ભેગા કરવાના હતા. બીજા દિવસે 8મી તારીખે 9મી તારીખે સાબરમતીના તટમાં અધિવેશન ભરાયું. અધિવેશનની અંદર સમગ્ર ભારત દેશમાંથી AICC ના મેમ્બર્સ આવ્યા. એમની રહેવાની વ્યવસ્થા, એમને લાવવા જવાની વ્યવસ્થા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું રાજીવ ગાંધી ભવન એ ઓપન કરી દેવામાં આવ્યું હતું. આદરણીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલની ઓફિસની અંદર એક સામાન્ય કાર્યકર્તા પણ અધિવેશન માટેની મીટિંગમાં બેસી જાય, શક્તિસિંહ સાહેબે એની છૂટ આપી દીધી હતી. આખા રાજીવ ગાંધી ભવન છેલ્લા મહિનાથી ધમધમી રહ્યું છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અને એનું પરિણામ એ આવ્યું. આખું પત્રકારો માટે મીડિયા સેન્ટર હતું. આપ કોઈ પણ પત્રકારને અહીંયા પેનલમાં બેઠેલા છે એ પૂછી શકે. વડોદરાથી પણ ઘણા પત્રકાર મિત્રો આવેલા હતા. એમના માટે પણ અમે બનતી સુવિધાનો પ્રયત્ન કર્યો તો સરકાર નહીં હોવા છતાં. અને એ સુવિધા ચાહે ઇન્ટરનેટની સુવિધા હોય, ચાહે લીઝ લાઇનની સુવિધા હોય, ચાહે વાઈફાઈની સુવિધા હોય કે એમને વખતો વખત બ્રીફિંગ આપવાની વાત હોય. આ આખા સત્રના અંતે, અધિવેશનના અંતે 140 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું. આ કોંગ્રેસના અધિવેશન હતો તો ઇતિહાસ છે. વંદે માતરમ અથવા તો જનગણ મન દેશનું રાષ્ટ્રગીત કે રાષ્ટ્રગાન બન્યા એ પહેલા કોંગ્રેસમાં ગવાયા હતા, કોંગ્રેસના અધિવેશનમાં ગવાયા હતા. આઝાદીની વાત
સૌથી પહેલા કોંગ્રેસના અધિવેશનમાં થઈ હતી. નવરત્નો બનાવવાની વાત હતી તો કોંગ્રેસના અધિવેશનની અંદર થયેલી હતી. અહીંયા સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ પ્રમુખ રહી ચૂકેલા છે. કોંગ્રેસનું અધિવેશન 64 વર્ષ પહેલા જયારે ગુજરાતમાં ભરાયું હતું ત્યારે ગોવાને મુક્ત કરાવવાની વાત હતી. એ ગોવાને અમે મુક્ત કરાયું હતું 1962 ની અંદર. મનરેગાથી માંડીને જે મોટા મોટા કાયદા છે એ આગળ એની જ વાત કરું. મોટા મોટા કાયદા છે એ કાયદા પણ અધિવેશનમાં થયા હતા. આ જ અધિવેશનની અંદર 140 વર્ષના કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વાર કોઈ રાજ્યને સેન્ટ્રિક આખો ઠરાવ થયો હોય 4 પાનાનો તો આ પહેલી વાર થયો છે. આ ગુજરાત માટે થયેલો છે અને એનું અમલીકરણ ચાલુ કરવામાં આવી ગયું છે. જેમ વરિષ્ઠ પત્રકારે કીધું, અમે અત્યારે 14 અને 15 જયારે રાહુલ ગાંધીજી અહીંયા અમદાવાદમાં 15 અને 16 આવી રહ્યા છે. સૌથી પહેલા તો એઆઈસીસી દ્વારા જે 70-80 જણની કમિટી મૂકવામાં આવેલી છે એમાં મહારાષ્ટ્રના જાણે પ્રમુખ હોય બાલાસાહેબ થોડાટ હોય, BK હરિપ્રસાદ જે સેક્રેટરી મહામંત્રી છે, માણેક ટાગોર જે મોટા સંસદ સભ્ય છે નોર્થ ઇસ્ટના, મીનાક્ષી ટાગોર થી મારી સુરજ હેગડે આમને લીધા. અને જેમ વરિષ્ઠ પત્રકારે કીધું એમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ MLA અને જે SC ST OBC જે છે એના સેલના પ્રમુખો, આ બધાને અમે 15-16 રાહુલ ગાંધીજી મળવાના છે. એને ઓરિએન્ટેશન કહો કે એમની જોડે મીટિંગ કહો. અને આ મીટિંગ કર્યા પછી આ લોકો, આ મહત્વના લોકોનું એક પંચ બનાવવામાં આવશે. ગુજરાતના 33 જિલ્લા અને બાકીની મહાનગરપાલિકા પાલિકાઓ જે છે એની અંદર આ એક જણનું 4 PCC ના કમિટીના મેમ્બર્સ અને એક EICC ના 5 જણનું પંચ બનશે. જિલ્લામાં જજે, જિલ્લાની અંદર જમીની હકીકત રહીને જિલ્લાની અંદર કઈ રીતે ગુજરાતના જે તે જિલ્લાની પ્રજાની જીવન ધોરણ વધારે સારી રીતે થઈ શકે અને કોંગ્રેસનું સંગઠન કઈ રીતે મજબૂત બને એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. અને આ નૂતન ગુજરાત અને નવીન કોંગ્રેસની એક શરૂઆત હશે. જી બિલકુલ. ઘનશ્યામભાઈ, હવે આપની પાસેથી પહેલા તો પ્રથમ પ્રતિક્રિયા મેળવી લઈએ. બીજું, બી ટીમને લઈને આક્ષેપો લાગ્યા છે, એના પર આપનું શું કહેવું? આ બંને વસ્તુ. જો પહેલા તો હેમાંગભાઈએ એમનો ભૂતકાળમાં આ કર્યું વાત કરી. હેમાંગભાઈ જેનો વર્તમાન નબળો હોય ને એને એના ભૂતકાળ બહુ યાદ કરવા પડે. અમારા બાપ દાદા આવા હતા, અમારા પૂર્વજો આવા હતા, પણ તમે શું છો? આજે કોંગ્રેસની સ્થિતિ દેશમાં ક્યાં છે? તમારા નેતા રાહુલ ગાંધી જો એમ કહેતા હોય કે કોંગ્રેસ વાળા કોક ને કોક જગ્યાએ ભળેલા છે, અમારે તો ભાજપને કોઈની જરૂર જ નથી. કારણ કે આ દેશનો એક વડાપ્રધાન એ સક્ષમ છે. એની પ્રમાણિકતાની નિષ્ઠા, એની કામ કરવાની પદ્ધતિ, એનામાં દેશની જનતાએ મૂકેલો વિશ્વાસ અને આ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરોના કારણે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. ભારતીય જનતા પાર્ટી જ એક ટીમ છે. એને કોઈ બી ટીમ, સી ટીમ, એ ટીમ, બી ટીમની જરૂર નથી. પણ એક ઘાતક નામનું પિક્ચર આવ્યું હતું. એમાં ડેની ડેન્જપ્પા વિલન હતો અને એમાં હરીશ કરીને એનો એક સાળો હતો જેને એ ટપોરોની જેમ ઉપયોગ કર્યા કરે, કપડા પહેર્યા વગર ફેરવા કરે અને વારે વારે તું નકામો છું, તું નબળો છું એવી વાતો કર્યા કરે. નબળો પુરુષ સ્ત્રી ઉપર હબળો એવું કહેવામાં આવે છે. નબળો પુરુષ હોય પોતાની સ્ત્રી ઉપર વધારે પેલું કરે. એમ તમે તમારા કાર્યકરને હરીશ બનાવીને રાખવાના હોય, તમે એને નબળો જ કરવાના હોય, તમે વિભીષણો જ પેદા કરવાના હોય તો એ પાર્ટી કોઈ દી મજબૂત થાય નહીં. આખી પાર્ટી કન્ફ્યુઝ છે. કોંગ્રેસ પાર્ટી આખી કન્ફ્યુઝ છે. એમાં કોઈ નેતા નથી, નેતાગીરી નથી, દિશા નથી. આવા તો કેટલાય સંમેલનો ને કેટલી શિબિરો ને કેટલાય ઠરાવો થયા. તમને 30 વર્ષથી કોઈ જનતાનો ટેકો નથી. તમે ભવિષ્યમાં પણ કંઈ કરી શકવાના નથી. તમારે 185 તમે નિરીક્ષકો મૂકી અને પેલા ઝાઝા રસોઈયાઓ રસોઈ બગાડે એવી તમારી દશા છે. તમારા એના એ જ લોકો તમે કાઢી મૂકવાની વાત કરો કે તમારા નેતાઓ આવા છે. એવી પાર્ટી જેના નેતાઓને માન ના આપી શકતી હોય, જેના કાર્યકરોને માન ના આપી શકતી હોય, જેના કાર્યકરો પર વિશ્વાસ ના હોય, એ પાર્ટી ના એ દિશા શૂન્ય કહેવાય. નીતિ નથી એની પાસે કોઈ નિયત નથી, એનામાં કોઈ કામ કરવાની ક્ષમતા નથી.
કોઈ જગ્યાએ ગામડાઓમાં લોકો પાસે જવાનું હેમાંગભાઈ રાખો. અહીં તમે ગમે તેટલી પૈસા ખર્ચવાથી બધી સુવિધા થઈ જાય, બધી હોટલો મળી જાય, તમામ લોકોને સારું ખવડાવી શકાય, તમામને સારી તમે સુવિધા આપી શકો. તમે ભારતીય જનતા પાર્ટીએ 14 એપ્રિલના કાર્યક્રમો નક્કી કરી નાખ્યા. બાબા સાહેબની જન્મ જયંતિના ગામડે ગામડે લોકોને જવાના, કાર્યકરોએ ચાલો ગામડે જવાની. મુખ્યમંત્રી સહિત આજે જ પાર્ટીને તમામ આગેવાનોની મીટિંગ રાખી હતી અને પ્રજા સુધી જવાનું રાખો. પ્રજાના કલ્યાણની વાત કરો. તમે અહીંયા બેસીને રિવરફ્રન્ટ ઉપર બેસીને મોટી વાતો કરો, એનાથી જનતાનું ભલું નહીં થાય, એનાથી દેશનું ભલું નહીં થાય. તમારામાં 12 મહિનામાં તમે કામ કેટલા સમય કરો છો? હું પોતે, મને અનુભવ છે. વેકેશન માણવા જતા રહે નેતાઓ વિદેશમાં, ચૂંટણી આવે ત્યારે તમે જાગો. સારું થયું અત્યારે કદાચ હવે આ જો જાગવાના હોય, જનતાનું ભલું કરવાના હોય તો. અમારે તો દેશની જનતાનું ભલું થાય, વિરોધ પક્ષ પણ મજબૂત થાય એવું ઈચ્છીએ છીએ. પણ તમારામાં એવી તાકાત નથી, કારણ કે બધા હરીશને જ પેદા કરવાના હોય, બચારાને એમને ઉપર જ આક્ષેપ કરવાના હોય. નેતાગીરી ના કરી શકે. નેતાગીરી રાહુલ ગાંધીની નિષ્ફળતાના કારણે વર્ષોથી તમારે ક્યાંય સરકાર નથી બનતી, ગુજરાતમાં નથી બનતી, દેશમાં નથી બનતી. અને હેમાંગભાઈ તમારા કાર્યકરોને જો એમ કે આ ભારતીય જનતા પાર્ટીમાં ભળેલા છે, અરે ભાઈ ભારતીય જનતા પાર્ટી ખુદની તાકાતથી ચાલે છે, એના કાર્યકરોના બળથી ચાલે છે, આ દેશના અબજો મતદારોના વિશ્વાસને પ્રેમથી ચાલે છે. એને કોઈ બી ટીમની જરૂર નથી. તમે મનોમંથન કર્યા કરો. અમે અમારે લોકો વચ્ચે જઈને અમારું કામ ચાલુ છે. તમે જ્યાં મિટિંગો કરો, જેટલા ઠરાવો કરો, રાજસ્થાનમાં કર્યા હતા, કેટલું તમે એનું અમલીકરણ કર્યું? એટલે ખાલી ઠરાવો બનાવી દેવા, વાંચી જવા અને મીડિયામાં મોકલવા, એનાથી કોંગ્રેસ મજબૂત નહીં થાય, એનું કલ્યાણ નહીં થાય. વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, કે આ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે સી.આર. પાટીલ 156 સીટો જે લાવ્યા, એવું કામ કરો ત્યારે લોકો તમારી સાથે રહેશે. બાકી આ બધું જ વાતો જ રહેવાની છે. તમારું ભવિષ્ય કશું જ નથી. ઠીક છે હેમાંગભાઈ, એક જ મિનિટ હું કહી દઉં. પહેલા તો આખી વાત દરમિયાન ભાઈ ઘનશ્યામસિંહ મારા વડીલ છે, મારે એમને વિનંતીપૂર્વક કહેવું છે કે અમે સ્ત્રી દાક્ષિણે એમાં માનીએ છીએ. એમણે જે કીધું કે નબળો પુરુષ એ સ્ત્રી ઉપર હાવી થઈ જાય, આ જમાનો સ્ત્રી ઉપર હાવી થવાનો નથી. પુરુષ નબળો હોય કે સબળો હોય, સ્ત્રી છે એ મારી માં છે, મારી બેન છે, અને અહીંયા પણ એન્કર તરીકે પણ સ્ત્રી બેઠી છે. નબળો હોય કે સબળો હોય, કોઈની તાકાત નથી અહીં સ્ત્રી ઉપર હાવી થવાનું. એટલે મહેરબાની કરીને આવી વાતો જે છે એ જૂનવાણી વિચારો જે છે ભારતીય જનતા પાર્ટીના જ હોઈ શકે. અમારામાં તો ઇન્દિરા ગાંધી હતા, અને ઇન્દિરા ગાંધી આ બાંગ્લાદેશના 2 ટુકડા કર્યા હતા, અને તમારે યુનુસ તમને દબાવી રહ્યો છે. એટલે મહેરબાની કરીને સ્ત્રી દાક્ષિણ્યની બાબતની અંદર આ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવી જોઈએ. કહેવત કીધી છે, ના, એ કહેવત ના કહેવી જોઈએ, તો માફી માંગવી જોઈએ. પુરુષ સ્ત્રી ઉપર અને શેની માટે સ્ત્રી, શેની માટે કોઈ સ્ત્રી તો મારી માં છે, મારી બે છે. અને શું કામ પણ ગમે તે હોય, સ્ત્રી ઉપર કઈ રીતે આવી થાય? તમે એક બાજુ તમારા વડાપ્રધાન મોદી જે છે એ ત્યાં દેશની અંદર તમારે મહિલાઓ માટેનો અનામતનો કાયદો લાવો. કહેવત તો ઘણી છે પણ ના બોલાય. કહેવત તો ઘણી છે કહેવત ના બોલાય. ઘનશ્યામભાઈ ના બોલાય તો તમે વચ્ચે બોલ્યા. મહેરબાની કરીને તમારે ઓન પેપર માફી માંગવી પડે, ઓન સ્ક્રીન તો માફી માંગો. તમે આ કહેવત ખોટી બોલ્યા છો. તમે સ્ત્રી ના, શેની સ્ત્રી ઉપર આવી થાય, શેના આવી થાય, અને આવી શેના થાય? આ જમાનામાં મારી બેન ઘનશ્યામભાઈ તમારી દીકરી છે, તમારી દીકરી ઉપર કોઈ હાવી થવાના છે? વાત કરો છો તમે. સ્ત્રી ઉપર આવી કઈ રીતે કોઈ કહી શકે? તમારી મહિલા દાક્ષિણ્યની જો આવી જ વાતો હોય તો આ તમારા સંસ્કાર છે, આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. સ્ત્રીઓની વિરુદ્ધમાં બોલવાના આ પ્રકારની કહેવતો બોલીને સ્ત્રીઓનું અપમાન ના થઈ શકે. અને તમે જે પ્રમાણે સ્ત્રીઓનું અપમાન કરી રહ્યા છો એ નહીં ચલાવી લેવામાં આવે. નબળો પુરુષ સ્ત્રી ઉપર શેના માટે આવી થાય? અને ગમે તે પુરુષ હોય એના માટે સ્ત્રી ઉપર આવી થાય. સ્ત્રી મારી માં છે, સ્ત્રી મારી બેન છે, અને તમારામાં પણ નિર્મલા સીતારામન છે. તમારી સ્ત્રી ઉપર આવી કરાવવા છે.
છે. તમારે ત્યાં તમારા ધારાસભ્ય છે એ ગજેન્દ્રસિંહ છે, એને સ્ત્રી ઉપર દુષ્કર્મ કરેલું છે, એ બધા હાવી થાય છે. ભાઈ, થોડો સમય સ્ત્રી છે. ઉપર મહેરબાની કરીને માફી માંગો. સ્ત્રી માફી માંગો. તમે કઈ રીતે સ્ત્રી ઉપર હાવી થઈ શકે? ના થઈ શકે. દુનિયાનો કોઈ પણ પુરુષ ના થઈ શકે. મારી બેન, મારી પત્ની, મારા લોકો, મારી માતા, એના ઉપર ગમે તે કઈ રીતે હાવી થઈ શકે. તમારી દીકરી હોય એના ઉપર પણ કોઈ હાવી ના થવું જોઈએ. આ રીતે હાવી થવાની વાત ના કરવી જોઈએ. આ તમે તમારા સંસ્કાર બતાવી રહ્યા છો. હેમાંગભાઈ, જો પાર્ટીને લઈને ખોટી વાત છે. ખોટું હશે, ખોટું કહેવાનું જ છે. અરે કઈ જ નહીં. આ ના કરવું ઠીક છે, જોઈએ. ના કરવું જોઈએ. શું ના કરવું જોઈએ? તમે તો કરવાની વાત કરો છો. હાવી થઈ જાય એમ કહો છો તમે. કઈ રીતે કરો છો? શેની ચલાવે હુકમ? ઠીક છે, અને કોઈ સ્ત્રી ઓકે. હુકમ તમારો હુકમ ચલાવે? ઓકે હેમાંગભાઈ, ઠીક છે. હવે પાર્ટીના મુદ્દા પર ફોકસ કરીએ. એમની પાસે વસીફભાઈ, મુદ્દા જ નથી. તો તમે બોલ્યા છો આ. પાસે તમારી મુદ્દા મુદ્દા નથી એટલે ઘાતકના લઈને આયા, પિક્ચરોનું લઈને આયા. ઠીક તમે છે. બનોને સિંગમ. અરે તમને સિંગમ તમારા બનતા કોણ રાહુલ રોકે છે? ગાંધી- તમારા ત્યાં અમદાવાદમાં રાહુલ ગાંધી તલવારો છે. લઈને ફરે છે. કે તમારા હાથ તમારા સંગીને કોને રાહુલ ગાંધી- સિંગમ બને? પેલા તમારા એની વાત ઉપર કરો ને. ભરોસો નથી. તમારા મોઢે રાહુલ ગાંધી બોલવાનો, રાહુલનો ના બોલવાનો તમને અધિકાર નથી. ઓકે, ઠીક છે. તમે હેમાંગભાઈ, નેતાઓની વાત કરો. પ્લીઝ હવે તમે રાહુલનો ના બોલવાનો અધિકાર નથી. તમે રાહુલ ગાંધીના સ્પેલિંગનો શરૂઆત બોલવાનો અરે પણ આ તમને ટીવીમાં અધિકાર મુદ્દો નથી. કેમ આવ્યો? તમને અધિકાર જ નથી. હેમાંગભાઈ, ટીવીમાં મુદ્દો તમારી કેમ બોલવાની આવ્યો? કોઈ હેસિયત જ જ્યારે નથી. તમારા રાહુલ ગાંધીનું નામ બોલવાની હેમાંગભાઈ, મુદ્દા પર રહેવું, મહેરબાની કરીને. કોઈ હેસિયત નથી ઠીક તમારી. છે, તમારા વસીફભાઈ. નેતાને ભરોસો નથી તારે અરે મારા નેતાને ભરોસો છે વસીફ એટલે તો એકને ખાસ અહીંયા તમારા નાક દબાવીને અમે અહીંયા અધિવેશન કર્યું. એટલે જ અમે અધિવેશન કે કર્યું. તમે અમને તો છો ગુજરાતની જનતા એવો ઉપર મુદ્દો ભરોસો તમારી છે. પાસે હેમાંગભાઈ, અમને ગદ્દારો ઉપર ભરોસો નથી. ઓકે, ઠીક છે. વસીફભાઈ, હવે મારે આપને પૂછવું છે કે આ બધી વસ્તુ તમારી સામે આવી છે. સારા હતા એ જતા રહ્યા. અમને અમારો હેમાંગભાઈ, મને મારા મુદ્દા પર આગળ વધવા દો. ઘનશ્યામભાઈ, પ્લીઝ. ઘનશ્યામભાઈ, મને મારા મુદ્દા પર આગળ વધવા દો. ઘનશ્યામભાઈ, મુદ્દા પર વાત કરીએ. ઠીક છે વશિષ્ઠ, મારે આપને હવે પૂછવું છે કે આ બધી વસ્તુ, પરંતુ મૂળમાં જો એક વાત હોય તો 365 દિવસ જનતાની પડખે ઉભા રહેશો તો પછી લોકો તમને વોટ આપશે અને તો સત્તાના સિંહાસન પર બેસાડશે. સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? મને સવાલ છે જી, આપને જ પૂછી રહી છું. 365 દિવસ જો જનતાની મુશ્કેલીને લઈને કામ કરવામાં આવે, જો જનતાની પડખે ઉભું રહેવામાં આવે તો પછી લોકો વિશ્વાસ મૂકશે આ વાતને લઈને. બિલકુલ એબ્સોલ્યુટલી. કારણ કે મને હંમેશા એમ લાગે છે કે જો જ્યારે તમે પોલિટિકલ પાર્ટી ચલાવો છો અને તમારે જ્યારે પબ્લિકની વચ્ચે રહેવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે માઇક્રો મેનેજમેન્ટ છે એ શીખવા જેવી વાત છે. ભારતીય જનતા પાર્ટી રાજકીય પક્ષ હોવા ઉપરાંત એક કોર્પોરેટ કંપનીની સ્ટાઇલથી કામ કરે છે. અને આ વસ્તુ સૌથી પહેલું તો કોંગ્રેસે જો સાચું અને સારું રિઝલ્ટ મેળવવું હશે તો એના નેતાઓનો જે સ્વેગ છે એ માઇન્ડસેટ છે એ બદલવાની જરૂર છે. અને આ હંમેશા એવું થતું હોય છે આટલા મહત્વના મુદ્દા ઉપર આપણે જયારે ચર્ચા કરીએ છીએ, પરંતુ કમનસીબે એર ટાઈમનો ઉપયોગ અલગ એંગલ ઉપર થાય છે. એને કારણે બંને પક્ષોને, જે પોલિટિકલ એનાલિસ્ટ હોય કે જર્નાલિસ્ટ હોય, એમની સાચી વાત એમના સુધી પહોંચતી જ નથી. મારે ખાલી હેમંતભાઈને એવું પૂછવું છે કે એમના અધિવેશનમાં જે બીજો પણ એક ઠરાવ છે કે ઇન્ડી એલાયન્સની અંદર જે પક્ષો છે એની સાથે રહીને તમારે ચૂંટણી લડવાની છે, એમની વાત પણ સમજવાની છે. તો હેમંતભાઈ, સૌથી પહેલા તો તમારે ગુજરાતથી શરૂઆત કરવી પડશે. એનું કારણ એ છે કે તમે કેરળમાં જોઈ લો, ત્યાં તમે કોમ્યુનિસ્ટ પાર્ટીની વિરુદ્ધમાં છો. પંજાબમાં આમ આદમી પાર્ટી તમારી વિરુદ્ધમાં છે. દિલ્હીમાં તમે વિરુદ્ધમાં છો. અહીં તમે આદિવાસીઓનો આમ આદમી પાર્ટીએ તમારી આખી વોટ બેંક ખાઈ નાખી છે. તો મને એ સમજાવો કે કોંગ્રેસ પાર્ટીએ ઉભા થવું હશે તો આમ આદમી પાર્ટીને તમે તો સૌથી પહેલા તો એને આઇસોલેટ કરવી પડશે. અને જ્યાં સુધી તમે પબ્લિકની વચ્ચે નહીં હોવ, તમારું સંગઠન મજબૂત નહીં હોય, ત્યાં સુધી ગમે એટલું માથાકૂટ કરશો તો પણ તમે લોકો પહોંચી નહીં વળો. એ પાછળનું કારણ એ છે કે આજની તારીખે ભારતીય જનતા પાર્ટી પાસે બૂથ મેનેજમેન્ટથી લઈ ને પ્રધાનમંત્રી સુધીનું ઇન્ટેક્ટ એક આખું માળખું છે અને એ માળખું આપની પાસે નથી. તો તમારે આ વસ્તુ પોઝિટિવલી લેવી જોઈએ.
અને મને એમ લાગે છે કે જો શરૂઆત થઈ છે, પરંતુ જો એની ડેડલાઈન લોકો સુધી પહોંચે ને કે આ દિવસે 15 તારીખે મોડાસામાં આવે છે અને જિલ્લા પ્રમુખો સાથે આ થશે, તો એક કામ કરો, તમે ગુજરાતની જનતાને આ જ કાર્યક્રમમાં એવું કહી દો કે આ અમારી ડેડલાઈન છે અને આના પછી કોઈ પણ માણસ અમારા કોંગ્રેસના સંગઠન ઉપર આંગળી ઉઠાવીને નહીં જોઈ શકે એવું કમિટમેન્ટ તમે વીટીવીના દર્શકોને આપી દો. બિલકુલ વસીફભાઈ, હું ખાલી એટલું કહેવા માંગુ છું, સૌ પ્રથમ તો જે કંઈ પણ ઠરાવો થયા, પહેલા તો આમ આદમી પાર્ટીને તમે આઇસોલેટ કરવાની વાત કરી. છેલ્લું સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર માત્ર 2% વોટ આમ આદમી પાર્ટીને મળ્યા. અમે એમની જોડે ગઠબંધન નથી કર્યું અને 2% વોટ મળ્યા, એટલે કે નોટા કરતા પણ ઓછા વોટ મળ્યા. એટલે એની શરૂઆત થઈ ચૂકી છે. ખૂબ ખૂબ આભાર. બીજી વાત બૂથ મેનેજમેન્ટની હોય, માઇક્રો મેનેજમેન્ટની હોય, તમને હમણાં છેલ્લા જ એક સમાચાર આપું 15 દિવસ પહેલાના. આંકલાવની એપીએમસી છે, ભારતીય જનતા પાર્ટીના ગઢની અંદર આંકલાવની એપીએમસી ને બિનહરીફ કરવામાં આવી. બિનહરીફ કોઈ પણ 11 સભ્યમાંથી ભારતીય જનતા પાર્ટીના કોઈ સભ્ય ઉભા ના રહ્યા, આ પરિસ્થિતિ કરવામાં આવી. એટલે ધીમે ધીમે વશિષ્ઠભાઈ અમે પણ માઇક્રો મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છે અને અમારી જોડે પણ જનમિત્ર હોય કે 51,000 બૂથની અંદર અમારી જોડે સ્ત્રીઓ અને પુરુષો એમ કરીને ટોટલ 1,04,000 અમારી જોડે જનમિત્ર છે. એ સિવાય અમારી જોડે હાથ સે હાથ જોડોનું સંગઠન છે. પરંતુ આ બધાને એક સ્ટ્રીમલાઇન કરવા માટે થઈને અત્યારે જે એઆઈસીસી દ્વારા કમિટી નિમવામાં આવી છે, એ કમિટી આ 15/16 એમનું એક ઓરિએન્ટેશન થશે અને ત્યારબાદ આપે કીધું એ વાત ઉપર હું તમને ખાતરી આપું છું કે ભવિષ્યમાં અમે આ જ માઇક્રો મેનેજમેન્ટના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છીએ. ઠીક છે સુનિલ સર, હવે આપની પાસે ભૂતકાળમાં કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીથી ખતરો નથી, કોંગ્રેસને એના ગઠબંધનમાં બેઠેલી આમ આદમી પાર્ટીથી વાંધો છે. એનું કારણ છે ચૈતર વસાવાનું નામ ગઠબંધનમાં હોવા છતાં પણ કોંગ્રેસને પૂછ્યા વગર જાહેર કર્યું. વિસાવદરમાં શું થયું? તો તમારે ખરેખર તો પહેલા તો તમારા જે વોટ બેંક છે એને જ ઇન્ટેક્ટ કરવાની જરૂર છે. મારો કહેવાનો મતલબ એ છે. ઠીક છે સુનિલ સર, ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આપની પૂરી વાત નતા સાંભળી શક્યા, એ વાત પણ આપ જણાવજો. સાથે એક બીજી વાત પણ આમાં સામે આવી છે કે જે આંતરિક ચૂંટણી થાય છે એના કારણે ક્યાંક ને ક્યાંક અંદર વિખવાદ થાય છે અને એના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. નેતાઓ કોંગ્રેસથી કંટાળી ગયા છે અને છોડે છે. શું કહેવું આપનું? બિલકુલ, મેં જે વાત અધૂરી છોડી હતી ત્યાંથી પેલા વાત કરું છું, પછી આ વાત જોડીશ. પેલા તો હું કોંગ્રેસ જે અહીંયા ઇનિશિયેટ લે છે એને ખૂબ જ આવકારું છું. આપણે નિરાશાવાદી ન થવું જોઈએ. આટલી વખત જે કાંઈ કોંગ્રેસે કર્યું એમને પરિણામ મળ્યું છે, ઓછું મળ્યું છે અથવા નથી મળ્યું, પણ વિરોધ પક્ષની ખૂબ જ જરૂરિયાત છે આજના સંજોગોમાં. અને મારી વાત ત્યાં મેં કીધી હતી કે જે આ વસ્તુ બની અને 185 લોકોના લિસ્ટ માટેના જે પેરામીટર્સ ડિક્લેર થયા ઓબ્ઝર્વર માટેના, એ પેરામીટર્સમાં જ પેલા તો છે ને એવું છે કે જે જૂના કોંગ્રેસીઓ છે, જે મારી દ્રષ્ટિએ અને ભારતીય જનતા પાર્ટી જેને કહે છે કે જે નેતાઓ ચૂંટણીઓમાં હારી ગયા છે, જે સંગઠનમાં ક્યાંક ને ક્યાંક જૂથવાદથી ખરડાઈ ગયા છે, એમને જ ફરીને પસંદગી મળી છે. જો એ પસંદગી જ ખોટી થશે તો પરિણામ ક્યાંથી નવું આવશે? જયારે તમારે નવસર્જન કરવું છે તો તમારે જૂનું કાપવું પડશે. તાલ્લુક જબ રોગ બન જાય તો ઉસકો કાટના અચ્છા હે, वो અફસાના जिसे खूबसूरत मोड पर ले जाना अच्छा है. એ આપણે જાણીએ છીએ કે ખૂબસૂરત મોડ એમને નથી આવતો, તમારે નસ્તર મૂકવું પડશે. તો કોંગ્રેસે નવા લોહીને, નવા વિચારોને અને નવા યુવાનોને લઈને પક્ષમાં આવવું પડશે અને એની શરૂઆત અહીંયા થવી જોઈએ. હવે તમારી જે બીજો પ્રશ્ન તમારો છે એની વાત હું એ કરીશ કે આ કોંગ્રેસમાં ઓલરેડી ખૂબ જ જૂથવાદ છે અને એ જૂથવાદને નાથવા માટે અત્યારે એમની પાસે સત્તા નથી. મુખ્ય કારણ છે 30 વર્ષથી ગુજરાતમાં સત્તા નથી, 30 થી પણ વધારે વર્ષથી, અને બહાર પણ સત્તા નથી. એટલે નેતાઓની કિંમત છે કે નેતાઓનું જે વર્ચસ્વ છે એ કાર્યકરો સુધી નથી રહ્યું. મુખ્ય વાત એ છે કારણ કે સત્તા અને સંસાધન ભારતીય જનતા પાર્ટી છે. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂકેલો નેતા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય, ધારાસભ્ય તરીકે એમના જ વિસ્તારમાંથી ચૂંટાઈ જાય અને કોંગ્રેસ લાચાર બની જાય. તો આ લાચારી તોડવા માટે ખૂબ જ વિકટ કામ છે. એક તો એમાં બહુ ટાઈમ લગાડી દીધો, આટલા વર્ષો ન લાગવા જોઈએ. 2017માં એક સુંદર ચિત્ર થયું હતું. 2017માં વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસે ખરેખર હાર્દિક પટેલને એને બધાને લાવીને એક ચેલેન્જ સર્જી હતી. આજે હાર્દિક પટેલ પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે, બાકીની વસ્તુઓ મેનેજ થઈ ગઈ છે, એ પછી આવ્યા છે. તો હવે આટલા
જો એક વખત થાય તો ભૂલ કહેવાય, બે વખત થાય તો ભૂલ કહેવાય, ત્રીજી વખત મૂર્ખાઈ કહેવાય. હવે કોંગ્રેસ પાસે એટલો સમય નથી. આટલી રહીસઈ કોંગ્રેસને બચાવવી હોય તો જૂથવાદમાં નસ્તર મૂકવો પડશે અને એના માટે મૂકવા માટે નવા ચહેરાઓને અને નવા લેવા પડશે. આ લોકો લોક વિશ્વાસ ગુમાવી ગયા છે, જનાધાર ગુમાવી ચૂક્યા છે. જે નેતાઓ ચૂંટણીઓ સતત હાર્યા છે એમને જ તમે આગળ કરશો તો એ તમારા ઓબ્ઝર્વર બનશે તો એ કોને પસંદ કરશે? એમના જૂથના લોકોને કરશે. આવું કોંગ્રેસના મિત્રોએ મને અહીંયા ચર્ચામાં આવતા પહેલા કીધું ને મને એની વાત વેલિડ લાગે છે. તો ઓવરઓલ કોંગ્રેસે ઘણું કરવાનું છે ને આપણે ઈચ્છીએ કે કોંગ્રેસ કરતી રહી આ બાબત. એમાં સુનિલભાઈ એક નાની વાત ઉમેરી દઉં એટલા માટે આપને કે જે રાધાબેને પ્રશ્ન પૂછ્યો તો આંતરિક ચૂંટણીનો, એ આંતરિક ચૂંટણી અમારી માત્ર યુથ કોંગ્રેસ માટે મર્યાદિત છે અને એના માટે થઈને અમે જે ઓફિશિયલ, બાકી તો બધાની અમે ખડગેજી અને શશી થરૂરજી ઉભા હતા એમાં પણ ચૂંટણી લડીને ખડગેજી જીત્યા છે, પરંતુ અમે નવા યુથ અમારામાં જોડાય છે. તમે વાત કરી કે ભાઈ જૂના લોકો ક્યાં સુધી, તો એના માટે થઈને 21 તારીખથી 30 તારીખ સુધી યુથ કોંગ્રેસનું મેમ્બરશીપ અભિયાન છે અને એ જે મેમ્બર્સ બનશે એમાંથી જેને પણ કોઈના મા બાપ એ નેતા હોવા જરૂરી નથી, કોઈને પણ અહીંયા અમારે ત્યાં ચૂંટણી લડવી હોય યુથ કોંગ્રેસની અને યુથ કોંગ્રેસનું પ્રમુખ સેક્રેટરીનું સ્ટેટ લેવલનું પણ પદ મેળવી શકે છે. અને આ યુવાનો જે બહાર આવશે, ભૂતકાળમાં પરેશ ધાનાણી હોય કે પ્રતાપ દુધાત હોય, તો આમાંથી જ આ જ ઇલેક્શન પ્રક્રિયામાંથી ચૂંટણીમાંથી બહાર આવીને એમણે વિધાનસભાઓ જયારે ગજવી હોય તો ભવિષ્યમાં પણ આવા યુવાનો અમને આ યુથ કોંગ્રેસની ચૂંટણીમાંથી મળવાના છે અને એ જ નવ યુવાનો છે એ આગળ જતા નૂતન ગુજરાતનું સર્જન કરશે. ઠીક છે, મહામંથનમાં ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ આપણે ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે કોંગ્રેસના લોકો કેટલાક ભાજપમાં તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, આક્ષેપ થયા છે, આક્ષેપનું સત્ય શું? ચર્ચા યથાવત આગળ વધીશું. પ્રદ્યુમનસિંહ, હવે આપની પાસે. પ્રદ્યુમનભાઈ, અધિવેશનના દમદાર ભાષણો થયા, બધી જ વસ્તુ બરાબર, પરંતુ હવે શું નેતાઓ દોડતા થશે? એક તો આપણે એ વાત કહી દઈએ કે કોંગ્રેસને આપણે અમુક બાબતમાં અમે કડવા લાગે એવી વાત પણ કરીએ છીએ, પણ બીજી બાજુ જે રીતે લોકશાહી નબળી થઈ રહી છે એની વેદના અમને પણ છે, એટલે અમારે ઘણી વખત એમને ના ગમતી વાત પણ કહેવી પડે છે. હવે વાત કરીએ તો અધિવેશનો થયા, આવા બધા જેને કહેવાય કે ઓબ્ઝર્વર બધી એની કમિટી આવે છે, બધી વાત બરોબર, પરંતુ જે કઈ વાત થાય છે બધી ઉપરના લેવલે થાય છે. જે નીચલા લેવલે જરૂરી છે, જે નવા કાર્યકરોનો ભરતી મેળો કયો કે એને યુવાનોને ચાન્સ આપવા કે પછી અત્યારની બાબત છે જે આર્થિક ખર્ચ જે છે એમાં પણ ક્યાંક કોંગ્રેસ નબળી પડે છે સત્તાધારી પક્ષથી, એટલે આર્થિક ખર્ચ પણ ક્યાંક વધારવો જરૂરી છે, પબ્લિસિટીમાં નબળી છે, એવી અનેક બાબતો છે કે જે હોવું જોઈએ એનાથી બિલકુલ વિપરીત છે. અને ખાસ કરીને જે જોઈએ બુથ સંગઠનોમાં પણ ક્યાંક નબળું છે. અને જે રીતે બીજેપીને પ્લસ પોઈન્ટ છે, આપણે આરએસએસ ની 36 એવી અલગ અલગ ભગીની સંસ્થાઓ છે જે અલગ અલગ જગ્યાએ ક્ષેત્રોમાં કામ કરે છે, જે સામાજિકમાં છે, ક્યાંક આર્થિકમાં છે, ક્યાંક સાંસ્કૃતિકમાં અને ક્યાંક ધાર્મિક બાબતોમાં કાર્ય કરે છે. અને આ દરેક ક્ષેત્રોમાં એના જે પરિણામો હોય એ બીજેપી વોટ બેંકમાં કન્વર્ટ કરે છે, એને ફાયદો થાય છે. જયારે કોંગ્રેસ પાસે સેવાદાવ છે પણ એનું કોઈ સામાજિક કામ કે કોઈ પ્રજાની વચ્ચે જાયને કોઈ કાર્ય જે હોવું જોઈએ એ નથી. અને બીજી બાજુ જોઈએ તો માત્ર જેને કહેવાય કે લઘુમતી તૃષ્ટિકરણ અને બંધારણના નામે દલિત ભાઈઓને જે રીતના ડાયવર્ટ કરવા કે જે એમની પોલિસી છે એનાથી વિશેષ રાષ્ટ્રહિતના વિચારધારાને પણ લેવો જોઈએ. અને ગઠબંધનની વાત કરીએ તો દરેક રાજ્યમાં અલગ અલગ મુદ્દા સાથે ગઠબંધન હોય છે, એટલે કોંગ્રેસની મૂળભૂત વિચારધારા શું છે એ પણ મતદાર હવે સમજી શકતો નથી. એટલે આવી અનેક બાબતો છે. અને બીજું જે રીતે અનેક લોકો જે એમએલએ બીજેપીમાં ગયા છે, સિનિયર નેતાઓ, એ કંઈક ને કંઈક આર્થિક કારણોસર જ ગયા છે, એ પણ એક કડવી વાસ્તવિકતા છે. એટલે એ તો કોંગ્રેસ એનો રસ્તો બીજો તો કરી ના શકે, ક્યાંક દબાવવામાં પણ આવ્યા હશે, આર્થિક એના હિતને દબાવવામાં આવ્યું છે, એવા અનેક કારણો છે કે જેને લીધે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા છે. અને બીજી બાજુ જયારે 76 સીટો આપ્યા પછી પણ પક્ષ જો એ ધારાસભ્યોને એમ કેમ પ્રકારે રાખી ન શકતી હોય તો
કોંગ્રેસે પણ અનેક બાબતોમાં વિચારવાનું રહ્યું કે પ્રજા તો વોટ આપે છે, પછી જે ધારાસભ્યો છે એ કેમ પક્ષમાં રહેતા નથી, એ પણ એક વિચારવાનો મુદ્દો છે. જી ઓકે સુરેશ સર, હવે આપની પાસેથી મારે એ જાણવું છે કે 30 વર્ષથી વધારે લઈ લો, 30 થી 35 વર્ષનો આસપાસનો સમયગાળો, ઘણી બધી વસ્તુ, ઘણા બધા પરિવર્તન આવી ગયા હોય, અને એક પેઢી તો કદાચ એવી પણ આપણે ગણી લઈએ કે જેણે કોંગ્રેસનું શાસન પણ નથી જોયું. હવે આમાં શું કરવું જોઈએ કે જેના કારણે ફરી એકવાર લોકો વિશ્વાસ મૂકી શકે? મૂળમાં શું? આખી કવાયત જે છે કોંગ્રેસની, એ અત્યારનું જે સંગઠન કરે છે તો નવું સંગઠન કરવું એ નથી. કોંગ્રેસના નેતાઓ, દિગ્ગજ નેતાઓ એટલે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગેજી, એ બધાનું છે કે લોકોના દિલને જીતવાની આ વાત છે, અને ગુજરાતથી શરૂઆત કરવી છે, કારણ કે ગુજરાતથી આખા કેન્દ્રમાં સત્તા પરિવર્તન આવ્યું છે, અને એ અવિરત અશ્વમેઘ યજ્ઞ જેવું ભારતીય જનતા પાર્ટીનું અને એનડીએનું વધ્યું છે. તો એ ત્રણ બાબતો હોય છે. કોઈ પણ છે ને પક્ષ કે એની એક વિચારધારા હોય છે, એક નેતા હોય છે, અને ત્રીજું સંગઠન હોય છે. કોંગ્રેસને અનફોર્ચ્યુનેટલી શું થયું, જ્યારે એમની પાસે સત્તા હતી ને ત્યારે સત્તાના મુખ્ય કેન્દ્રથી એટલે કે દિલ્હીથી હાઈકમાન્ડથી બધું ચાલ્યું, અને સંગઠન ઉપર ધ્યાન ન દેવાનું, કારણ કે ઘણા રાજ્યોમાં સત્તા હતી અને એમને એમ હતું કે આ કાયમી ચાલશે. એના કારણે સંગઠનની બહુ જ અવગણના થઈ, અને સંગઠનમાં લાગતા વળગતાઓ કે જે વિચારધારાઓ સાથે કે આ લોકો કહે છે કે હિઝ માસ્ટર વોઇસ, કે એવા લોકો સંગઠનોમાં વધારે તવજ્જો મળ્યું. એના કારણે જયારે સત્તા જવા માંડી ત્યારે એમની પાસે રાતોરાત સંગઠન ઉભું ન થયું. અને વિચારધારાની વાત કરીએ તો જે પ્રદ્યુમનસિંહે વાત કરી એ વાત બહુ જ સાચી છે કે આજે સેક્યુલરના નામે કોઈ એક પક્ષને, એક સમાજને, લઘુમતી સમાજ કે ચોક્કસ સમાજોને તમે વધારે પેમ્પરિંગ કરો, એ હવે બહુમતી સમાજ નથી સ્વીકારતો. એ વિચારધારાને ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધાર આપીને એ ધાર સામે લડવા કોંગ્રેસ આજની તારીખે કોંગ્રેસ અને વિરોધ પક્ષો કોઈ રસ્તો નથી શોધી શક્યા. કાં એમણે નવી વિચારધારા સોફ્ટ હિન્દુત્વ અપનાવવું પડે, અથવા એમણે એમના સંગઠનના ધરમૂળથી ફેરફાર કરી અને ભારતીય જનતા પાર્ટીની જેટલી નબળાઈઓ છે, ખાસ કરીને પોપ્યુલર પ્રોગ્રામ આપવા. મેં અગાઉ પણ કીધું કે આટલા પ્રશ્નો થાય છે, તમારે મર્ડર થાય, બળાત્કારો થાય, ભ્રષ્ટાચાર થાય, નેતાઓ પેલી ક્લિપમાં પકડાય, બધું જ થાય છે. છતાં તો આ બધી બાબતો ઉપર એક સ્ટીયરિંગ કમિટી સ્ટેટ વાઇઝ, જિલ્લા વાઇઝ, અને જેમ ભારતીય જનતા પાર્ટી, પ્રદ્યુમનસિંહે સારી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના 35 સંગઠનો છે, રાજકોટમાં 100 સંગઠન છે જે ભારતીય જનતા પાર્ટીને વિચારધારાના છે. હું એને એવું કહું છું કે સ્મશાનથી 5 સ્ટાર હોટલ સુધીના તમામ કોઈ પણ યુ નેમ ઇટ, તમે કયો ડોક્ટર સેલ તો છે, તમે કયો કે ટ્રેડર સેલ તો એમની પાસે છે, તમે કયો કે સ્મોલ સ્કેલ સેલ તો એમની પાસે છે. હા, તો બસ તો મારું કહેવાનું એટલું જ છે કે લોકોના દિલ જીતવાની કવાયત કરવી પડશે, ને ભારતીય કોંગ્રેસે અને કોંગ્રેસના નેતાઓએ ગ્રાસરૂટ લેવલ સુધી જવું પડશે. ઓકે સર. ઘનશ્યામભાઈ, હવે આપની પાસે પ્લીઝ ખૂબ ટૂંકમાં જણાવજો. આમ તો 365 દિવસ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મોડમાં જ રહી છે. હવેની શું તૈયારી? લોકોની સાથે સતત તો છો, પરંતુ આગળ ટફ કોમ્પિટિશન માટેની શું તૈયારી? અમારા માટે કોઈ ટફ છે જ નહીં કોમ્પિટિશન. અને જાહેર જીવનમાં, રાજકારણમાં હોય, પાર્ટીના કામ કરતા હોય ત્યારે હંમેશા એ પડકાર જ હોય ને, પડકારને ઝીલીને ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. અને દરરોજ લોકોના સંપર્કમાં, લોકો સાથે કેમ કામ લોકોના કરવા, આ દેશના વડાપ્રધાન સતત 24 કલાક એમાં કાર્યરત રહે છે. આ દેશના હોમ મિનિસ્ટર આખા દેશમાં ફરીને આ પાર્ટીને મજબૂત કરે છે. આ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હોય, એ 24 કલાક ગુજરાતની અને દેશની જનતાના હિત માટે કામ કરે છે. એટલે અમારે કોઈ ચૂંટણીના દિવસે ચૂંટણી પૂરતું, ચૂંટણી માટેનું કોઈ પણ રાજકારણ કરતા નથી. ફક્ત ને ફક્ત લોકોની સેવા માટેનું, અને સેવા દ્વારા સત્તા મળે એના માટેનું જ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. કોંગ્રેસની જેમ વિચારહીન, દિશાહીન ભારતીય જનતા પાર્ટી નથી. એમને હમણાં વશિષ્ઠભાઈએ બહુ સારું કીધું કે એક બાજુ યુપીએ એમને ઇન્ડી ગઠબંધન બનાવ્યું, બંગાળમાં કોઈની સાથે, કેરળમાં કોની સાથે, બિહારમાં કોની સાથે. આમ આદમી પાર્ટી એક જગ્યાએ હોય, એક જગ્યાએ ના હોય. એમની કોઈ વિચારસરણી નથી, એમને કોઈ એમની દિશા નથી. અને ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ દિશા સાથે કામ કરે છે. અને એનો તમામ કાર્યકર, તમામ નેતા એ
લોકોની સેવા માટે કામ કરે છે. ચૂંટણીલક્ષી કોઈ નિર્ણયો ભારતીય જનતા પાર્ટી લેતી નથી. એ દેશના હિતમાં નિર્ણયો લે છે. ઠીક છે, પ્લીઝ હેમાંગભાઈ ખૂબ જ ટૂંકમાં મને જણાવો. સ્વાભાવિક છે, પહેલા તો ઘનશ્યામભાઈને તમે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી વિશે પૂછ્યો હતો, પરંતુ એમણે એમાં પણ કોંગ્રેસ, એમના મગજમાં કોંગ્રેસ સબકોન્શિયસ માઇન્ડમાં હેમાંગભાઈ, બેસી ગઈ છે. ટૂંકમાં. મારે ટૂંકમાં એટલા માટે કહેવું છે કે ભાજપની અંદર વિખવાદ છે. આ પાયલ ગુટીનો બનાવ બન્યો, એમના નેતાઓ વચ્ચે વિખવાદ છે. અહીંયા ગુજરાતમાં હજી સુધી પ્રમુખ નીતિ મૂકી નથી શક્યા. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રીમંડળમાં લાવવાના છે, નથી લાવવા. એક મિનિટ સાહેબ, અમારી વાત પતાવી દો. નવી નથી મૂકી શક્યા, નવા. સારું, પતી ગયું. હવે વાત આગળ કરીએ. નથી તમે દેશની અંદર પ્રમુખ RSS ના હેડક્વાર્ટર સુધી તમારે મોદી સાહેબને જવું પડે. એ બધી વાત જવા દો. હું અહીંયા સૌથી મોટી વાત અહીંયા સ્વીકારું છું સુનિલભાઈ જોશીની, કે એમણે જે કીધું કે ભાઈ જયારે સત્તા હતી ત્યારે સંગઠનનું મહત્વ અમે ઓછું હતું, એ સંગઠનનું મહત્વ અમે વધારવાનો પ્રયત્ન કરીશું. Okay. પરંતુ સાથે જે અહીંયા જેટલા પેનલિસ્ટ છે એમને મારે કહેવું છે કે અમે બહુમતી અને બધા પ્રજા માટે કેટલાક એવા લડાઈ લડ્યા, પણ એની તમને કોઈ દિવસ વાત જ યાદ નથી કરવી. ભારતીય જનતા પાર્ટીના ઠીક છે, શાસનની અંદર હેમાંગભાઈ. અંબાજીની અંદર પ્રસાદની લડાઈ લડી અમે. મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાવડાયો. એ જ રીતે બીજી વાત તમારે નથી વાત. બીજી વાત, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનું કરો. તમે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો. ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવા માટે અમે પ્રાઇવેટ બિલ લાયા છે. તમે ગાય માતાને માતા માનો છો? તમે ગાય માતાને માતા માનો છો? તમે ગાય માતાને માતા માનો છો તો બિલને સમર્થન કરો. ગૌ માતાને રાજ્ય માતાનું બિલ શા માટે સમર્થન નથી કરતા? તમે પહેલા સમર્થન કરો. અરે અમે લાવ્યા છે, અમે વિધાનસભામાં બિલ લાવ્યા છે, સમર્થન કરો. શા માટે વિરોધ કરો છો? ગાય માતાના નામે મત લઈને આવ્યા અને સૌથી વધારે ગાય કપાઈને વિદેશોમાં મોકલ્યું. તમે પિંક રેવોલ્યુશન કરેલું છે. 2013 પછી સૌથી વધારે ગાયના માંસની નિર્ણય થાય છે. તમને શરમ આવી જોઈએ. હિન્દુત્વના નામે તમે મત લીધા અને તમારા મુખ્યમંત્રી અને તમારા ધારાસભ્યો અંબાજીની અંદર માતાના મત માતાની અંદર દાન આપેલા છે. તેના પૈસાથી 1500 ની જીતો જમી જાય છે. માતાજીના પૈસાથી હેમાંગભાઈ, ઘનશ્યામભાઈ, અરે ખોટું હિન્દુત્વ છે તમારું. તમે ગાય માતાને કેમ રાજ્ય માતા જાહેર નથી કરતા? તમે અંબાજી પ્રસાદની અંદર કેમ ઓકે હેમાંગભાઈ, મારી પાસે સમયનો અભાવ, સમય પૂરો થઈ ચૂક્યો છે. ઘનશ્યામભાઈ, અલગ છે. હવે જુઓ, હવે ચેલેન્જ આપું છું ઘનશ્યામભાઈ, આ વીટીવીના માધ્યમથી ચેલેન્જ આપું છું ઓકે કે પ્રજા હેમાંગભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. પ્લીઝ ઘનશ્યામભાઈ, સાથે આવશે અને એક આમૂલ પરિવર્તન થશે. નવા ગુજરાતની રચના થશે. ઠીક છે. નૂતન ગુજરાતની રચના થશે અને કોંગ્રેસને પ્રજાસત્તાનો હાર પહેરાવશે અને તમારા મોઢા છે ને એ ઠીક છે. હેમાંગભાઈ, ઘનશ્યામભાઈ, તમારા મોઢા આપ સૌનો આભાર. લીલા થઈ જશે. ઓકે અને તમે હેમાંગભાઈ, અત્યારે જેટલા કન્ફ્યુઝ છો એનાથી વધારે કન્ફ્યુઝ થશો. ઠીક છે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો જે સત્તા, જે પાર્ટી સતત લોકોની સાથે, લોકોની પડખે ઉભી છે, લોકોએ એમને મત આપ્યા છે, સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે ને આગામી સમયમાં પણ આ જ રહેવાનું છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર. VTV વાળા તો એમ કહેતા હતા